તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે ને મગફળીમાં દળનું કરવાનું હતું, એટલે કે આ મગફળીમાંથી દાખલા નોખા પડવાના હતા। આમાં આપણે એક દિવસ 7-8 મજૂર નહીં ખાતા, પણ આટલું કામ મિલીને વહી ગયા, કારણ કે બપોર લગ્ન ના હોય એટલે તો પછી વહી જાય। એટલું કામ અમારા ઘરના સભ્યોને કરવું પડે। જો મારા ભાઈ અને મારી બેન આવી ગયા અને બીજા બધા આવશે પછી એમ કામ પૂરું પાડશું। પછી જો મને કીધું એટલે હું છત્રી લઈને બેસી, કારણ કે તડકો તો મને બહુ લાગે। રૂમાલી બાંધ્યો હોય, ટોપી માથે પહેરી, એટલે હું છત્રી લઈને બેસી, મને તડકો બહુ લાગે। પણ જો હવે તો મને આળસ ચડવા મને 4 નો વીણો, મારા બેન જો એ તો મજે થયું એને જરા આળસ ના આવતી, પણ મને બહુ આળસ ચડે। 4 નો વીણો હવે કંટાળો આવે, કંઈક આઈડિયા પણ કંટાળો ન આવે, એના માટે બહુ આળસ ચડે। પણ શું કરવા, જો મારા ભાઈ એને આળસ ના આવતી, પણ મને બહુ આળસ આવે હે। નક્કી કાંક કરું છું, પછી મેં ગીત વગાડી દીધા, ગીત મેલીને કરી દીધું વીણો ચાલુ એમ કરીને સાંજ પડતા આખો ઢગલો ખૂટવાડી દીધો મિત્રો। તો જય માતાજી મિત્રો, હવે સાંજ પડી ગઈ છે, લગભગ 6 વાગે આવે છે અને હું મારું બાઇક લઈને આવ્યો છું। જો આપણું બાઇક પડ્યું છે અને મારા ઘરથી થોડોક દૂર હો, આપણી વાડીથી સ્પેશિયલ વિડીયો બનાવવા માટે, વ્લોગ બનાવવા માટે આવ્યો છું, કારણ કે સાંજ પડી ગઈ છે। તો હવે આપણો વ્લોગ આપણે ખતમ કરીએ, પૂરો કરીએ, અને હવે આપણે કાલ મળશું નવા વ્લોગ પર મિત્રો। તમને મારા વ્લોગમાં મજા આવતી હોય તો જરા કોમેન્ટ કરી દીજો અને લાઈક કરી દેજો વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। તમારા નાના ભાઈ સમજીને થોડોક સપોર્ટ પણ કરજો મિત્રો। તો હવે કાલ મળશું આવતા વ્લોગમાં।